તો રાજકોટમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બને તેવી પૂરેપૂરી સંભાવના છે। વર્ષો પછી કોંગ્રેસ તરફથી બોર્ડ બેઠકમાં થશે પ્રથમ પ્રશ્ન। ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરીને લઈને કોંગ્રેસે પ્રશ્ન પૂછ્યો છે। બિલ્ડિંગોમાં ફ્લાવર બેડના પ્રશ્નોને લઈને હોબાળો થવાની સંભાવના છે। વિજિલન્સ અને માર્શલની ટીમને ખાસ સતર્ક રહેવા સૂચના અપાઈ છે। આ બોર્ડ બેઠકમાં વિપક્ષને પ્રથમ પ્રશ્ન પૂછવાનો મોકો મળતા સત્તાધારી ભાજપ શાસકો અને વહીવટીતંત્રની ખબર લેવાની વિપક્ષની પૂરી તૈયારી છે। શાસક પક્ષે વિપક્ષ દ્વારા કોઈ મોટી ધમાલ ન થાય તે માટે વિજિલન્સ અને માર્શલની ટીમને ખાસ સતર્ક રહેવા સૂચના આપી છે। રાજકોટમાં ફ્લાવર બેડના કારણે કમ્પ્લીશન સર્ટિફિકેટ અટકાયા હોવાની અને તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા વોર્ડ વાઇઝ કેટલી છે, તેમના નામ શું છે અને આવા બાંધકામને નિયમિત કરવાની કાર્યવાહી કરવાના સરકારના હુકમ છતાં તારીખ 11/11 સુધી શા માટે કામ શરૂ ન કરાયું તેમજ ટાઉન પ્લાનિંગમાં શું વ્યવસ્થા છે તેની વિગતો માંગી છે। નગરપાલિકાનું જનરલ બોર્ડ છે અને વર્ષો બાદ જનરલ બોર્ડમાં કોંગ્રેસનો પ્રથમ પ્રશ્ન છે તે આવ્યો છે। ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફ્લાવર બેડના પ્રશ્નને લઈને જે કોંગ્રેસ છે તેમના દ્વારા પ્રશ્ન જે તે પૂછવામાં આવ્યો છે ને તેને લઈને જ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે જનરલ બોર્ડ સુધી પહોંચી રહ્યા છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પોતાની સાથે કોઈપણ પ્રકારનું જે બેનર છે તેને લઈને આવે તે માટે પોલીસ છે તેમના દ્વારા તેને જે ચેક છે તે કરવામાં આવ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે હાલમાં જે અહીં જનરલ બોર્ડ છે તેની બહાર છે તે ગોઠવવામાં આવ્યો છે। જે કોંગ્રેસના નેતા જે વસરામભાઈ સાગઠિયા છે તેઓ પણ જે આ પહેલો પ્રશ્ન છે તે પૂછવાના છે। લોકશાહીનું ખૂન કર્યું એવું ગુજરાતને અને ભારતની પ્રજાને બતાવશો એવી તમારી બધા પાસે અપેક્ષા પણ રાખું છું। આજે ફ્લાવર બેડ નામનો જે મુદ્દો છે જેમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને કોર્પોરેટ બધા લોકો સરકારમાં ગયેલા, સરકારે જે હુકમ કર્યો છે એ લોકશાહીની વિરુદ્ધ છે। કોઈ કાયદામાં અંદર જે રીતે બધી જોગવાઈઓ આપવી પડે પાર્કિંગથી લઈને બધી એ કોઈ પણ જોગવાઈઓનો એ લોકો અમલ કર્યો નથી। જે હુકમ છે એ અધૂરો આપેલો છે। એ બધા હુકમની અંદર હું ચર્ચા કરવાનો છું જનરલ બોર્ડમાં જે આપની સમક્ષ હશે। એટલે તમારી બધા પાસે ફરી એકવાર બે હાથ જોડી વિનંતી કરું છું કે આપ જવાબ સવાલ આવ્યો છે, શું લાગે છે બોર્ડ ચાલવા દેશે? ન ચાલવા દે તો એની જવાબદારી અમારી કરતા વધારે તમારા લોકોને, કારણ તમે આ દેશના એક જાગીર છો। કોંગ્રેસ શું કરશે? કોંગ્રેસને જે અમારો જવાબદારી કોંગ્રેસના વિરોધ પક્ષ તરીકે એટલી છે, લોકોને તમારા દ્વારા જાહેર કરવાનું કે આ લોકો ખોટું કરે છે, આવી રીતે રાજકોટની ને ગુજરાતની પ્રજાને લૂંટે છે એ જાહેર કરવાનું છે। પછી આગળનો વિચાર તમારે અને ગુજરાતની પ્રજાએ કરવાનો। એટલે જે વસરામ સાગઠિયા છે તે દાવો કરી રહ્યા છે કે આજે જ્યારે પ્રથમ પ્રશ્ન છે તે પ્રથમ પ્રશ્નમાં ફ્લાવર બેડનો પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યો છે ને ફ્લાવર બેડનો પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા જે રાજકોટના જે બાંધકામો છે તે બાંધકામોમાં ફ્લાવર બેડને લઈને જે છૂટછાટ છે તે આપવામાં આવી છે। બિલ્ડરોને આકરો દંડ ફટકારવાની જે વાત છે આ પરિપત્ર છે તે નિયમની વિરુદ્ધ હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને જનરલ બોર્ડમાં આજે પ્રશ્ન પૂછાયો છે। જોવાનું રહેશે કે જનરલ બોર્ડના જે કોંગ્રેસના સવાલ છે તેના મ્યુનિસિપલ કમિશનર છે તે કયા પ્રકારના જવાબો આપે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।